हेलो फ्रेंड्स, आज આપણે ચેપ્ટર નંબર 12 નો ચોથો પાર્ટ આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ. a x1 y1 z1 b x2 y2 z2 અને c x3 y3 z3 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ હોય તો ત્રિકોણ ABC ના મધ્ય કેન્દ્રના યામ શું થાય? તો કે x1 + x2 + x3 બધા બિંદુઓનો પહેલો ઘટક એને ભાગ્યા 3, y1 + y2 + y3 ભાગ્યા 3 અને z1 + z2 + z3 ભાગ્યા 3. આનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણ ABCમાં સપોઝ A001 છે 6 છે, B040 છે, C600 એ જે ત્રણ બિંદુઓ છે, જેમ કે આપણે આમ તો R3ની આકૃતિ છે પણ ખાલી 2 ડાયમેન્શનમાં આકૃતિ આપણે ત્રિકોણ ડ્રો કરીએ છીએ. (006) આવશે. પેલું છે A006, B040, C600. આ ત્રિકોણ ABCનું મધ્ય કેન્દ્ર શોધવાનું છે. મધ્ય કેન્દ્ર છે ને એ ત્રિકોણની ત્રણ મધ્યગાઓનું સંગમન બિંદુ કહેવાય. એટલે ત્રણેય મધ્યગાઓ જ્યાં મળે એ બિંદુ મધ્ય કેન્દ્ર કહેવાય. એના યામ શોધવાનું સૂત્ર તો આ છે જ, પણ મધ્યગા કોને કહેવાય? જેનું એક શિરોબિંદુ એ ત્રિકોણનું શિરોબિંદુ છે, મતલબ એક અંતિમ બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ અને બીજું અંતિમ બિંદુ સામેની બાજુનું મધ્ય બિંદુ, તો AD મધ્યગા કહેવાય. પછી એક છેડો એ B છે, શિરોબિંદુ છે, અને સામેની બાજુ છે AC એનું મધ્ય બિંદુ, એને જોડો તો BE મધ્યગા કહેવાય. અને એવી રીતે આ CF મધ્યગા કહેવાય. આ જે ત્રણેય મધ્યગાઓનું જે સંગમન બિંદુ છે એને મધ્ય કેન્દ્ર કહેવાય. આપણે મધ્ય કેન્દ્રના યામ શોધવાના છે. ધારો કે ત્રિકોણ ABCનું મધ્ય કેન્દ્ર GXYZ છે. તો માટે GXYZ બરાબર, મતલબ XYZ બરાબર શું થશે? પહેલો યામ x1 + x2 + x3 છેદમાં 3, y1 + y2 + y3 એના છેદમાં 3, z1 + z2 + z3 છેદમાં 3. અહીં x1 y1 z1 શું છે? આ x1, આ y1, આ z1, આ બિંદુ x2, આ y2, આ z2, આ x3, આ y3 અને z3 કહેવાય. બરાબર? તો x1 એટલે આપણી પાસે શું છે? 0 + 4, મતલબ 0 x1 0 + 0 + 6 છેદમાં 3, y1 y2 y3 એટલે બીજો ઘટક 0 + 4 + 0/3, z1 z2 z3 ત્રીજો ઘટક 6 + 0 + 0/3. તો આ થશે 2, આ થશે 4/3 અને આ પણ 2. તો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર અહીંયા તમે જોઈ શકશો કે 2, 4/3 અને 2 મળે. હવે મધ્યગાઓની લંબાઈ, ત્રિકોણ ABCની મધ્યગાઓ AD, BE અને CF છે. એની લંબાઈઓ શોધવી છે. એટલે પહેલાં આપણે ADની લંબાઈ શોધવી હોય તો BCનું મધ્ય બિંદુ શોધવું પડે. BCનું મધ્ય બિંદુ કેટલું આવે? પહેલાં અહીં AD લંબ BC છે, મતલબ AD લંબ નથી, સોરી, AD મતલબ BCનું મધ્ય બિંદુ D છે. BCનું પહેલી મધ્યગા ADની લંબાઈ શોધવી છે. BCનું મધ્ય બિંદુ D, એના યામ શું મળે? 0 + 6/2
એટલે 3. 4 + 0/2 એટલે 2 અને 0 + 0/2 એટલે એ 0. મધ્યબિંદુ કેમ શોધાય? 0 + 6/2 એટલે અહીંયા ડીના અહીંયા મળે આપણને 3. 4 + 0/2 એટલે 2 અને 0 + 0/2 એટલે 320 મળે. તો માટે એડીની લંબાઈ એડી બરાબર એડીની લંબાઈ બરાબર અંતર સૂત્ર પ્રમાણે જવું પડે. એના યામ શું છે? 006 એટલે 0 - 3 નો વર્ગ પ્લસ 0 - 4 નો વર્ગ 2 નો વર્ગ પ્લસ 6 - 0 નો વર્ગ બરાબર. તો આ કેટલું થશે? 9 + 4 + 36 એટલે કે 49 એટલે કે 7 બરાબર છે. આ આપણે મળે છે એડીની લંબાઈ. હજી આપણે બે મધ્યગાઓની લંબાઈ શોધવાની છે. હવે આ જ રીતે આકૃતિમાં આપણે એમ લીધું છે કે એસીનું મધ્યબિંદુ ઈ છે. એસીનું મધ્યબિંદુ ઈ છે. તો માટે ઈના યામ એસીનું મધ્યબિંદુ એટલે 0 + 6/2 એટલે 3. પછી 0 + 0/2 એટલે 0 અને 6 + 0/2 એટલે એ 3. 030 મળે બરાબર. તો માટે એસી ઉપર દોરેલી મધ્યગાની લંબાઈ, તો માટે મધ્યગા બીની લંબાઈ બીઈની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ કેટલી થશે? તો કે બી થી ઈનું અંતર 0 - 3 નો વર્ગ પ્લસ 4 - 0 નો વર્ગ પ્લસ 0 - 3 નો વર્ગ એટલે 9 + 16 + 9 તો એ થશે 16. 16 ને 9 25 ને 9 34 √34 √34. હવે ત્રીજી મધ્યગાની લંબાઈ શોધીએ. ત્રીજી મધ્યગા છે CF. તો AB નું મધ્યબિંદુ F છે. તો માટે F ના યામ 0 + 0/2 એટલે 0, 0 + 4/2 એટલે 2, 6 + 0/2 એટલે 3, 023 મળે. હવે માટે મધ્યગા CF ની લંબાઈ બરાબર √CF એટલે 6 - 0 નો વર્ગ પ્લસ 0 - 2 નો વર્ગ પ્લસ 0 - 3 નો વર્ગ 36 + 4 + 9 એટલે આ આવશે √49 એટલે કે 7. તો આ રીતે તમે જોશો કે ત્રણેય મધ્યગાઓની લંબાઈ, આમ ત્રણેય મધ્યગાઓની લંબાઈ √34 અને 7 મળે.
ત્યાર પછી છે બીજો દાખલો, ત્રિકોણ પી ક્યુ આરના શિરોબિંદુઓ. ત્રિકોણ પી ક્યુ આરના શિરોબિંદુઓ એ આપણે આપેલા છે. ત્રિકોણ પી ક્યુ આરના શિરોબિંદુઓ છે પી 2a 2 અને 6, ક્યુ -4 3b અને -10. આર બિંદુના આમ આપ્યા છે 8 14 2c હોય તો તથા મધ્ય કેન્દ્ર ઉગમ બિંદુ છે 0 0 છે 0 0 0. તો એબીસીના મૂલ્યો શોધો. રાઈટ. તો અહીંયા આપણે પી ક્યુ આર ત્રિકોણ આપેલો છે અને મધ્ય કેન્દ્ર છે ઓ. ત્રિકોણ પી ક્યુ આર નું મધ્ય કેન્દ્ર બરાબર 0 0 અને 0. રાઈટ. હવે મધ્ય કેન્દ્ર શું થાય તો કે મધ્ય કેન્દ્રના યામ એટલે x1 બધાનો પેલો યામ ત્રણેય શિરોબિંદુઓનો 2a પ્લસ -4 પ્લસ 8 પેલો યામ એને ભાગ્યા 3. પછી બીજો યામ 2 પ્લસ 3b પ્લસ 14 એને ભાગ્યા 3. ત્રીજો યામ 6 પ્લસ -10 પ્લસ 2c એને ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 0 0 0. હવે માટે આ કેટલું થશે 2a પ્લસ 4 થશે પેલો યામ 2a પ્લસ 4 ભાગ્યા 3 એના બરાબર 0. પેલો યામ અને પેલો યામ કમ્પેર કરો. પછી બીજો યામ 3b પ્લસ 16 છેદમાં 3 બરાબર 0. અહીંયા તો ઉગમ બિંદુ છે એટલે 3 ઘટક સરખા છે. ક્યારેક અલગ અલગ બી હોઈ શકે, મધ્ય કેન્દ્ર ઉગમ બિંદુ ના હોય તો આ જ મળે 0 0 0. અહીંયા 2c -4/3 ઇઝ ઇક્વલ ટુ 0. તો માટે 2a પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. 3b પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 0. 2c -4 ઇઝ ઇક્વલ ટુ 0. તો માટે a ઇઝ ઇક્વલ ટુ -2, b ઇઝ ઇક્વલ ટુ -16/3 અને c ઇઝ ઇક્વલ ટુ 2. આમ એ બી સીની કિંમતો શું મળે આપણે? a બરાબર -2, b બરાબર -16/3 અને c બરાબર 2 મળે. રાઈટ. હવે જે આપણે લેવાના છે એ મિશ્ર દાખલા. એમાં શરૂઆતના 3 દાખલા છે બિંદુ ગણ ઉપર આધારિત છે. એમાં શું છે કે બિંદુઓ એક આપ્યું છે યસ 12.2 નો ચોથો દાખલો. એમાં છે બિંદુઓ 1 2 3 અને 3 2 -1 આ બિંદુ આવ્યા છે. આર ધ ઇક્વી ડિસ્ટન્સ મતલબ કે આ બધા આ બંને બિંદુઓથી સમાંતર આવેલા બિંદુઓના ગણનું સમીકરણ શોધો. તો પહેલાં શું કરવું પડે કે પેલું બિંદુ એ ધારી લઈએ. ધારો કે એ 1 2 3 છે અને બી બિંદુ છે એ 3 2 -1 છે. રાઈટ. એ અને બી થી આ બંને બિંદુઓથી એ અને બી થી સમાન અંતરે આવેલ બિંદુ ધારો કે પી એક્સ વાય ઝેડ છે. સમાન અંતરે બેયથી સમાન અંતરે આવેલું બિંદુ ધારો કે પી એક્સ વાય ઝેડ છે. તો માટે શું થશે? પી એ પી થી એનું અંતર બરાબર પી થી બીનું અંતર. બરાબર. તો માટે પી એ સ્ક્વેર બરાબર પીબી સ્ક્વેર થાય અંતર સૂત્ર પ્રમાણે. બે બાજુ અંતરોનો વર્ગ કર્યો. પી થી એનું અંતર
એક્સ ઓછા એકનો વર્ગ મેં વર્ગ કરી નાખ્યો ને એટલે વર્ગમૂળ નહીં કરવું પડે. નહીતર અંતરસૂત્રમાં પી એ ખાલી રાખ્યો તો એ સ્ક્વેર રૂટ કરવું પડે. પછી વાય માઇનસ 2નો વર્ગ પ્લસ ઝેડ માઇનસ 3નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ પી થી બીનું અંતર એટલે એક્સ માઇનસ 3નો વર્ગ વાય માઇનસ 2નો વર્ગ પ્લસ ઝેડ માઇનસ -1નો વર્ગ. સાદુરૂપ આપીએ એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 અહીંયા વાય સ્ક્વેર માઇનસ 2y 4y પ્લસ 4 અહીંયા ઝેડ સ્ક્વેર માઇનસ 6z પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ આમનું સાદુરૂપ આપીએ તો એક્સ સ્ક્વેર માઇનસ 6x પ્લસ 9 વાય સ્ક્વેર માઇનસ 4y પ્લસ 4 અહીંયા ઝેડ પ્લસ 1 થઈ જશે માઇનસ માઇનસ એટલે 2z પ્લસ 1. હવે બંને બાજુથી કેન્સલ થાય એવું એક કેન્સલ થઈ જશે. ચાલો પછી 9 બંને બાજુથી કેન્સલ થઈ જશે. પછી હવે આપણે જોઈએ આંકડામાં કોઈ 4 બી કેન્સલ થઈ જશે. આંકડા બધા ઉડી જશે. હવે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બી કેન્સલ થઈ જશે. બરાબર છે. એક્સ સ્ક્વેર બે બાજુથી કેન્સલ થશે એટલે આપણે લખતા જ નથી. હવે વાય સ્ક્વેર બે બાજુ ઉડી જશે, ઝેડ સ્ક્વેર પણ ઉડી જશે. હવે બીજું કાંઈ વધે છે? આ -4y છે, આ -4y પણ બે બાજુથી ઉડી જશે. વધે છે શું? આ -2x વધે છે. સામે -6x છે ને આ બાજુ લ્યો એટલે +6x થાય. પછી વધે છે z -6z અને સામેથી 2z ના બાજુ લ્યો એટલે -2z થાય. એ સિવાય કાંઈ વધે છે નહીં, બધા પદ કેન્સલ થઈ જાય છે. તો માટે આ થશે 4x, આ થશે -8z ઇઝ ઇક્વલ ટુ 0. હજી આમાંથી 4 કોમન નીકળે એટલે x -2z બરાબર 0 જે માગેલ સમીકરણ છે. આ સમીકરણ એવું છે કે એ અને બી થી સમાન અંતરે આવેલું હોય એવા બિંદુના બિંદુગણનું સમીકરણ છે. ત્યાર પછી જે એમાં એવું છે કે બિંદુ એ 4 0 0, બિંદુ બી છે -4 0 0. આ બંનેથી જેમના અંતરોનો સરવાળો 10 થતો હોય, અંતરોનો સરવાળો 10 અચળ થતો હોય તેવા બિંદુઓના બિંદુગણનું સમીકરણ મેળવો. એમાં પણ આપણે બિંદુ પી ધારી લેશું. ધારો કે એ 4 0 0 અને બી -4 0 0 થી સમાન અંતરે થી જેમના અંતરોનો સરવાળો 10 હોય તેવું બિંદુ PXYZ છે. PXYZ છે તેવું બિંદુ. તો પી બિંદુ આપણે ધારી લીધું. હવે શું છે? પી અહીં આપેલી શરત પ્રમાણે પીએ અને પીબીનો સરવાળો 10 છે. તો માટે પીએ અને પીબીનો સરવાળો 10 છે. તો આપણે પીએ બરાબર આમ કરી શકીએ, 10 - પીબી આમ કરી દઈએ. બરાબર છે. બે બાજુ વર્ગ કરી દઈએ અંતરોનો. તો પીએ સ્ક્વેર બરાબર 10 - પીબીનો વર્ગ થાય. આનું વિસ્તરણ કરો તો પીએ સ્ક્વેર બરાબર 10 નો વર્ગ 100 - 2 પીબી 20 પીબી પ્લસ પીબીનો વર્ગ. રાઈટ, આવું થશે એનું વિસ્તરણ. 10 નો વર્ગ તો 100 થઈ ગયો,
પછી હવે આપણે એવું કરીશું કે અંતરસૂત્ર જ લગાડીએ. હવે આપણે અંતરસૂત્રમાં શું થશે? પી થી એનું અંતર, પીના આમ એક્સ વાય ઝેડ છે એટલે એક્સ માઇનસ 4નો વર્ગ, અંતર પી એ સ્ક્વેર કરીએ છીએ. પી એ કરીએ ને ખાલી તો સ્ક્વેર રૂટ કરવું પડે, પણ આપણે શું કરીએ છીએ? પી એ સ્ક્વેર એટલે એક્સ માઇનસ 4નો વર્ગ પ્લસ વાય માઇનસ 0નો વર્ગ પ્લસ ઝેડ માઇનસ 0નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ 20 પીબી. બરાબર છે? ત્યાં 20 પીબી અત્યારે આપણે એમને રાખીએ, એનું આપણે અંતર શોધતા નથી. પી બી સ્ક્વેર પાછું શોધી લઈએ, કારણ કે વર્ગ છે ને એટલે એ આપણે અનુકૂળ પડશે. પ્લસ પીબી સ્ક્વેર છે એટલે પીબી સ્ક્વેર, પી થી બીનું અંતર એક્સ ઓછા 4 એટલે એક્સ વત્તા 4નો વર્ગ પ્લસ વાય માઇનસ 0નો વર્ગ પ્લસ ઝેડ માઇનસ 0નો વર્ગ. હવે જેટલું બી કેન્સલ થાય એટલું કરીએ. પહેલાં આપણે જુઓ, આ એક્સ માઇનસ 4નો સ્ક્વેર છે અને સામે એક્સ પ્લસ 4નો સ્ક્વેર છે એટલે એને આપણે શિફ્ટ કરી દઈએ. એક્સ માઇનસ 4નો સ્ક્વેર છે એને આપણે સામેની બાજુ શિફ્ટ કરી દઈએ. રાઈટ? પછી અહીંયા વાય સ્ક્વેર આવશે. કંઈ વાંધો નહીં, એક સ્ટેપ હું કરી નાખું પછી, નહીંતર તમે થોડા કન્ફ્યુઝ થશો. વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર બરાબર 100 માઇનસ 20 પીબી, એ બાકી છે અંતર શોધવાનું. પ્લસ આ એક્સ પ્લસ 4નો વર્ગ પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, એટલે વાય સ્ક્વેર ઉડી જશે, ઝેડ સ્ક્વેર ઉડી જશે. હવે 20 પીબીનું આ બાજુ લઈ લો, ઇઝ ઇક્વલ ટુ શું થશે? 100. પછી આ જે એક્સ પ્લસ 4નો વર્ગ છે મારી પાસે અહીંયા અને માઇનસ એક્સ માઇનસ 4નો વર્ગ, આ બેનો તફાવત કેટલો આવે? આ બેનો તમે વિસ્તરણ કરો એટલે એક્સ સ્ક્વેર ઉડી જાય. પછી મધ્યમ પદ 8x એટલે 16x વધે, આનું માઇનસ 8x, એવું હોય તો એ પણ ગણીને બતાવી દઉં. 100 પ્લસ આ એક્સ સ્ક્વેર પ્લસ 16x પ્લસ 16, અહીંયા માઇનસ છે એટલે બધા નિશાની બદલી જશે, પ્લસ 16x થશે અને માઇનસ 16 થશે. માઇનસ વચ્ચે છે ને એટલા માટે. તો એક્સ સ્ક્વેર કેન્સલ થશે, 16 કેન્સલ થશે, ખાલી કેટલું વધશે? 32x વધશે અને પ્લસ 100 છે એટલે 132 વધશે. સોરી, 100 પ્લસ 32x વધશે. બરાબર છે? હવે તમે 100 વત્તા 32x આવું થયું. હવે આમાં કંઈ તમને સાદુરૂપ આપવા જેવું લાગે છે કે આટલું વધ્યું આપણી પાસે? હજી 4 કોમન નીકળી જાય એમ છે. એટલે 5 પીબી 25 વત્તા અહીંયા 8x. હવે બે બાજુ ફરીથી સ્ક્વેર કરી નાખો તો શું થશે? 25 પીબી સ્ક્વેર, અહીંયા 25 વત્તા 8x એનો વર્ગ. હવે આનો સાદુરૂપમાં 25 બી સ્ક્વેર, પીબી સ્ક્વેર એટલે કેટલું? પીબી સ્ક્વેર એટલે પી અને બી વચ્ચેનું અંતર એક્સ માઇનસ 4 એટલે એક્સ પ્લસ 4નો વર્ગ વાય માઇનસ 0નો વર્ગ. ચેક કરી લો, વાય માઇનસ 0નો વર્ગ ચેક કરી લેજો બરાબર. ડિસ્ટન્સ ફોર્મ્યુલા વાય માઇનસ 0નો વર્ગ ઝેડ માઇનસ 0નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ, સામે વિસ્તરણ કરવું એટલે શું આવે? 625, 25 × 200 ગુણ્યા 2 એટલે 400x અને પ્લસ 64x સ્ક્વેર. હવે હું શું કરીશ? અહીંયાથી વિસ્તરણ કરીશ બધાનું. તો એક્સ સ્ક્વેર પ્લસ 8x પ્લસ 16 પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 625 વત્તા 400x વત્તા 64x સ્ક્વેર. હવે 25થી ગુણી નાખો એટલે 25x સ્ક્વેર અને 64x સ્ક્વેર. બરાબર? 25x સ્ક્વેર અને 64x સ્ક્વેર છે અહીંયા આપણી પાસે. 1 મિનિટ. 8નો વર્ગ એટલે 64x સ્ક્વેર ને આ 25x સ્ક્વેર. એટલે એની આપણે સીધી બાદબાકી કરવી તો કરી શકશું. બીજું કાંઈ સરવાળા બાદબાકીમાં ચેક કરી લેજો. વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર 625, અહીંયા મારી ભૂલ કંઈક હશે કદાચ 25
200 200 ગુણ્યા 2 એટલે 400 x. કંઈક સમથિંગ ઇઝ રોંગ, થોડુંક જોઈ લઈએ. અચ્છા, અહીંયા 1 મિનિટ. 20 PB બરાબર 100, 16 ને 16x 32x. અહીંયા 4 થી ડિવાઈડ કરીએ એટલે 8 ચોક 32. લગભગ કંઈ સરવાળા બાદ બાકીમાં ભૂલ જણાતી નથી, છતાં આગળ વધીએ એટલે ખ્યાલ આવી જશે. આનું વિસ્તરણ કરો 25x વર્ગ અને 64x વર્ગ. બંનેની બાદબાકી કેટલી મળશે આપણે? તમને ત્યાં મળશે 35 ને 4 એટલે -39x વર્ગ. વિસ્તરણ કરી દઈએ. 200x 16 ગુણ્યા 25 એ થશે 400 પ્લસ 25y² પ્લસ 25z² ઇઝ ઇક્વલ ટુ 625 પ્લસ 400x પ્લસ 64x². બધું સિંગલ સાઈડ આપણે શિફ્ટ કરી દે, બધું આ બાજુ લઈ જઈએ તો જે આપણી પાસે 64x વર્ગ છે એમાંથી બાદ થશે 25, 39x² વધશે. પછી આ 200x છે બરાબર, 25y² ને 25z² એ પેલી બાજુ જશે એટલે -25y² -25z². પછી આ 200x અને 400x એટલે 200x પ્લસ 625 માંથી 400 બાદ કરી એટલે 225 ઇઝ ઇક્વલ ટુ 0. જરા ચેક કરી લે આન્સર. તો 39x² -25y² પ્લસ 25z² -25z², પછી 200x કારણ કે અહીંયા 200 છે એટલા માટે 200x પ્લસ 225 બરાબર 0. આ રીતે આન્સર છે જે માગેલ બિંદુગણ છે, રાઈટ. અને આપણે એક વખત હજી વેરીફાઈ કરી દઉં, મે બી કંઈ થોડુંક મને રોંગ લાગે છે એટલે આન્સર ચેક કરી દઉં છું. 2 જ મિનિટ. આન્સર ચેક કરી લેવો જરૂરી છે. સ્વાધ્યાય આપણું કેટલામો છે? 12.2 નો 5મો દાખલો, રાઈટ. યસ, ક્વેશ્ચન છે 400 બરાબર છે b -400 ab બરાબર છે, બરાબર. તો હવે એનો દાખલા નંબર 5. યસ, તો કંઈક ભૂલ છે આપણી, જરા જોઈ લઈએ ક્યાં ભૂલ છે. બરાબર છે. 16x માં મને લાગે છે અહીંયા આપણી ક્યાંય ભૂલ છે. યસ, અહીંયા 8x આવશે. અહીંયાથી આપણી ભૂલ છે, જરા અહીંથી કરેક્શન કરવું પડશે આપણે. આ 8x છે એટલે આ બી 8x થશે, એટલે આ થશે 16x થશે, બરાબર. 16x છે એટલે અહીંયા વધશે 4x, કારણ કે આપણે પછી કોમન 5, આ 16x છે 4 કોમન લેશું એટલે ચોખ્ખે ચોખ્ખે 16, આ વધશે 4x
એ 4x થશે તો આ બી 4x થશે. પછી વિસ્તરણ જ્યારે કરીએ જ્યારે 25x વર્ગ એ બધું મને લાગે છે બરાબર છે. ફક્ત 16 અહીં વાય સ્ક્વેર પ્લસ આમાં કંઈ વાંધો નથી. અહીંયા તમે 625 અને અહીંયા જો યસ 25 ચોખ્ખું 100 ગુણ્યા પહેલાં 200x થશે. આ સાઈડ ભૂલ આવશે. અહીંયા 16x વર્ગ આવશે. 16x વર્ગ એટલે 25x વર્ગમાંથી આ 16x વર્ગ છે. કરેક્શન કરી નાખીએ છીએ. આ 200x છે. આ 625 તો બરાબર છે, એમાં કંઈ વાંધો નથી. તો અહીંયા આવશે 9x સ્ક્વેર આવશે. ઓછા 25y સ્ક્વેર છે એ પણ બરાબર. આ સાઈડ બધું લઈ જઈએ છીએ માઇનસ એટલે 9x સ્ક્વેર. હવે આ 16 છે એટલે બધું આ સાઈડ શિફ્ટ કરી દઈએ તો વાંધો નથી. 9x સ્ક્વેર પ્લસ 25y સ્ક્વેર પ્લસ 25z સ્ક્વેર એ બી બરાબર છે. અને 200 ઉડી જશે. 200x ઉડી જશે. આ 625 ને 400 એ બેની બાદ બાકી એટલે -225 આવશે. બસ આવું બીજું ગણાવશે. ક્વેશ્ચનમાં મને ડાઉટ હતો, આન્સરમાં ભૂલ છે એટલે ચેક કરી લીધું આપણે. ઓકે, નેક્સ્ટ. હવેનો જે ક્વેશ્ચન છે એની અંદર એ સ્વાધ્યાય 12નો દાખલો છે. સ્વાધ્યાય 12 એનો દાખલા નંબર છે 6. યસ, જો એ 3 4 5 બી બિંદુ છે -1 3 અને -7. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? પીએ સ્ક્વેર પ્લસ પીબી સ્ક્વેર બરાબર કે સ્ક્વેર છે. બિંદુ પીના બિંદુગણનું સમીકરણ પીએ સ્ક્વેર પ્લસ પીબી સ્ક્વેર બરાબર કે સ્ક્વેર થાય. તો એવો બિંદુ પી મેળવો કે પીએ સ્ક્વેર પ્લસ પીબી સ્ક્વેર બરાબર કે સ્ક્વેર થાય. તો આમાં તો કંઈ બહુ ખાસ વસ્તુ નથી. ધારો કે પીના આયામ ધારો કે PXYZ છે. PXYZ છે. પીએ સ્ક્વેર પ્લસ પીબી સ્ક્વેર બરાબર આપણે લઈ લેવાનું છે કે સ્ક્વેર. અહીં પી થી એનું અંતરનો વર્ગ, પી થી બીના અંતરનો વર્ગ બરાબર કે સ્ક્વેર છે. એ તો કન્ડિશન છે જ. હવે તમારે પી થી એનું અંતર એટલે સીધો અંતરના સૂત્રનો વર્ગ છે એટલે x - 3 નો વર્ગ પ્લસ y - 4 નો વર્ગ પ્લસ z - 5 નો વર્ગ ઇઝ પ્લસ પીબી સ્ક્વેર. પીબી સ્ક્વેર એટલે x -1 નો વર્ગ y -3 નો વર્ગ પ્લસ z -7 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર. રાઈટ. હવે વિસ્તરણ કરો જે આન્સર આવે તે પછી ફાઇનલ આન્સર. ખાલી વિસ્તરણ સિવાય કંઈ નથી. હવે x સ્ક્વેર -6x પ્લસ 9 y સ્ક્વેર -8y પ્લસ 16 પ્લસ z સ્ક્વેર -10z પ્લસ 25 બરાબર. ફરીથી x સ્ક્વેર -6x પ્લસ 9 y સ્ક્વેર -8y પ્લસ 16 z સ્ક્વેર -10z પ્લસ 25 પ્લસ x પ્લસ 1 એટલે x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 y સ્ક્વેર -6y પ્લસ 9 પ્લસ z પ્લસ 7 એટલે z સ્ક્વેર પ્લસ 14z પ્લસ 49 ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર. રાઈટ. હવે આપણે શું કરવાનું છે? આંકડા જેટલા બી છે, પહેલાં તો x સ્ક્વેરવાળા પદ કેટલા છે? તો 2 2x સ્ક્વેર. યસ. y સ્ક્વેરવાળા પદ પણ 2 છે, એ બધા ભેગા કરી લ્યો 2y સ્ક્વેર. z સ્ક્વેરવાળા 2 પદ છે. ઓકે, ડન. હવે x વાળા પદ કેટલા? તો કે 6x અને અહીંયા 2x એટલે -4x થશે. પછી y વાળો પદ -8, y વાળા પદ -8y અને -6y -14y. પછી 10z અને 14z એટલે -+4z. પછી 9
9 ને 16 25, 25 ને 25 50, 50 ને 51, 51 ને 9 60 અને પ્લસ 49, એટલે એને સામે મોકલી દઈએ તો કેટલું થાય? સામે એક કે સ્ક્વેર છે અને એને મોકલી દઈએ તો 109 થાય. આ બધામાંથી 2 કોમન નીકળી જાય. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 7y પ્લસ 2z બરાબર કે સ્ક્વેર માઇનસ 109/2, જે માગેલ બિંદુગણનું સમીકરણ છે. જે માગેલ બિંદુગણનું સમીકરણ છે. તો મિત્રો આ રીતે હજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવા મિસેલેનિયસ સમજ કરવાના છે, એટલે કે બધા મિશ્ર પ્રકારના દાખલાઓ જ કરવાના છે આપણે કરીશું.